निजात्म स्वरूप परम गुरु समंत सुख समाधिना स्वामी श्री गुरुराज तुझ पद प्रणमी भावथी विनय करूँ हूँ आज सम्यक दर्शन आवता आत्म धर्म समझाय आत्म भावना भावता केवल ज्ञान पमाय श्रद्धा बीज समाधिनु क्षेत्र गणु सुविचार सत्संग चातुर्मास छे सुबोध वर्षाधार सद्गुरु खेडूत कुशળ प्रथम हित करनार ओळखावे सुदेव ते सतशास्त्रो रचनार सद्गुरु शोधी श्रद्धवा तजी संसारिक भाव આજ્ઞાકિત બની વર્તવું આ ભવ તરવા નાવ। સૌ કોઈ આ જગતમાં ધર્મ ધર્મ એવો શબ્દ કહે છે, પરંતુ ધર્મ શબ્દનો મર્મ તો કોઈ વિરલા જ જાણે છે। તેનો શબ્દાર્થ તો એવો છે કે જે નરક તિર્યંચ આદિ ગતિમાં ભમવારૂપ દુઃખથી આત્માને બચાવી ઉદ્ધારી ઉત્તમ આત્મિક અવિનાશી અતિન્દ્રિય મોક્ષ સુખમાં ધારણ કરે છે તે ધર્મ છે। આવો ઉત્તમ ધર્મ કંઈ બજારમાં વેચાતો મળતો નથી કે ધન ખર્ચીને કે દાન સન્માન વડે વેચાતો લઈ શકાય। તે કોઈનો આપ્યો પણ અપાતો નથી કે સેવા ઉપાસનાથી રાજી કરીને લઈ શકાય। મંદિર પર્વત જળ અગ્નિ દેવમૂર્તિ કે તીર્થ આદિ સ્થળોમાં તે ધર્મ રાખી મૂક્યો નથી કે ત્યાં જઈને લઈ અવાય। ઉપવાસ વ્રત કાય કલેશ આદિ તપથી શરીર સૂકવી નાખવાથી પણ તે મળે એમ નથી। દેવાધિદેવના મંદિરમાં છત્ર આદિ પૂજાની સામગ્રીના દાન વડે પૂજન આદિ વડે પણ ઘર છોડી વન કે શમશાનમાં રહેવાથી કે પરમેશ્વરના નામના જાપ આદિ કરવાથી તેવો ધર્મ પામી શકાતો નથી। ધર્મ તો આત્માનો સ્વભાવ છે, પરપદાર્થમાં આત્મબુદ્ધિ થઈ રહી છે તે છોડી પોતાના જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપ સ્વભાવની શ્રદ્ધા અનુભવ તથા જ્ઞાયક સ્વભાવમાં જ વર્તવા રૂપ આચરણ તે ધર્મ છે। ઉત્તમ ક્ષમા માર્દવ આર્જવ સત્ય શૌચ સંયમ તપ ત્યાગ આકિંચન્ય અને બ્રહ્મચર્ય રૂપ પોતાના આત્મામાં પરિણામ તે ધર્મ છે। સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર્યમય રત્નત્રય રૂપ ધર્મ છે। અહિંસા રૂપ આત્માના પરિણામ થાય ત્યારે આત્મા પોતે જ ધર્મરૂપ થાય છે। પરદ્રવ્ય ક્ષેત્ર કાલાદિક તો નિમિત્ત માત્ર છે, પણ આત્મા રાગાદિ પરિણીતથી છોડીને વિતરાગ રૂપે પરિણમે છે। તે વખતે મંદિર પ્રતિમા તીર્થ દાન તપ જપ બધુંય ધર્મરૂપ છે। અને જો તે ઉત્તમ ક્ષમાદિ વિતરાગ રૂપ સમ્યક જ્ઞાન રૂપ ન પરિણમે તો ત્યાં મંદિર આદિ કોઈમાં ધર્મ નિપજતો નથી। શુભ રાગ થાય તો પુણ્ય બંધાય છે, અશુભ રાગ દ્વેષ મોહ થાય તો પાપ બંધાય છે। જ્યાં સમ્યક શ્રદ્ધા સમ્યક જ્ઞાન અને સ્વરૂપાચરણ ધર્મ છે ત્યાં બંધનો અભાવ હોય છે, અને બંધનો અભાવ થયે ઉત્તમ સુખ પ્રાપ્ત થાય છે। આવા ઉત્તમ સુખનું કારણ આત્માનો સ્વભાવરૂપ ધર્મ છે। સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર એ ત્રણેયને ભગવાને ધર્મ કહેલો છે। તેથી પ્રતિકૂળ જે મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર્ય છે તે સંસાર પરિભ્રમણનો માર્ગ છે। આમાં સર્વથી પ્રથમ જે સમ્યક દર્શન કહ્યું છે તેનું સ્વરૂપ આ પ્રમાણે છે। પરમાર્થ સ્વરૂપ આપ્ત પુરુષ તે આપ્તના કહેલા પદાર્થોને શબ્દો દ્વારા જણાવનાર શાસ્ત્ર અને તે આપતના દર્શાવેલા માર્ગે ચાલનાર સદ્ગુરુ એ ત્રણેય તત્વોની શ્રદ્ધા કરવી તે સમ્યક દર્શન છે। તે સમ્યક દર્શન ત્રણ મૂઢતા રહિત છે, પોતાના 8 અંગ સહિત છે, 8 પ્રકારના મદથી પણ રહિત છે। કોઈ સ્થળે 7 તત્વો કે 9 પદાર્થોની શ્રદ્ધાને પણ શાસ્ત્રમાં સમ્યક દર્શન કહ્યું છે, પરંતુ નિર્દોષ શાસ્ત્રના ઉપદેશ વિના તત્વોની શ્રદ્ધા કેવી રીતે થાય? નિર્દોષ આપ્ત પુરુષ વિના સત્યાર્થ શાસ્ત્ર કેવી રીતે પ્રગટ થાય? તેથી તત્વાર્થ શ્રદ્ધાનું મૂળ કારણ સત્યાર્થ
આપ્ત જ છે. તેથી આપ્તનું સ્વરૂપ જણાવે છે. આપ્ત સ્વરૂપ કેવું છે? ધર્મનું મૂળ ભગવાન આપ્ત છે. તેમનામાં નિર્દોષપણું, સર્વજ્ઞપણું અને પરમ હિતોપદેશપણું એ 3 મુખ્ય ગુણો છે. સત્યાર્થ શાસ્ત્રનું સ્વરૂપ શું છે? શાસ્ત્ર તે છે જે સર્વજ્ઞ વિતરાગનું બોધેલું હોય, કોઈ વાદી પ્રતિવાદી જેનું ઉલ્લંઘન કરી શકે નહીં તેવું હોય, પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણથી જેમાં વિરોધ ન આવે તેવું હોય, વસ્તુનું સ્વરૂપ જેવું હોય તેવો ઉપદેશ જેમાં હોય, સર્વ જીવોને હિતકારી હોય તથા કુમાર્ગનો નિષેધ કરનાર હોય, આ 6 વિશેષણયુક્ત હોય તે સાચા શાસ્ત્ર છે. સદ્ગુરુનું સ્વરૂપ કેવું છે? સદ્ગુરુનું સ્વરૂપ જે 5 ઇન્દ્રિયના વિષયોની આશાને વશ ન હોય, ત્રસ અને સ્થાવર જીવોની જેમાં ઘાત થાય એવા આરંભથી જે રહિત હોય, અંતરંગ તેમજ બાહ્ય સર્વ પરિગ્રહથી જે રહિત હોય અને જ્ઞાન ધ્યાન તપમાં જે આસક્ત હોય, એવા 4 વિશેષણો રહિત જે ગુરુ હોય તે સાચા ગુરુ પ્રશંસવા યોગ્ય, સ્તવવા યોગ્ય છે. જે 5 ઇન્દ્રિયના વિષયોમાં લંપટ હોય તે અન્યને વિષયો છોડાવી વિતરાગ માર્ગમાં ન પ્રવર્તાવે પણ સરાગ માર્ગમાં લગાડી સંસાર સમુદ્રમાં ડૂબાડે છે. તેથી વિષયની આશાને વશ ન હોય તે ગુરુ આરાધવા યોગ્ય, વંદન યોગ્ય છે. વિષયોમાં જેને આસક્તિ છે તે આત્મજ્ઞાન રહિત બહિરાત્મા છે. ત્રસ સ્થાવર જીવોની ઘાત કરનાર આરંભીને પાપનો ભય નથી. એવા પાપીને ગુરુપણું કેમ સંભવે? જેને 14 પ્રકારના અંતરંગ પરિગ્રહ અને 10 પ્રકારે બાહ્ય પરિગ્રહ હોય તે ગુરુ કેવી રીતે હોઈ શકે? આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી પરમ શ્રુત સદગુરુ લક્ષણ હોય. પરિગ્રહી તો પોતે જ સંસારમાં ફસાઈ રહ્યો છે, તે અન્યનો ઉદ્ધાર કરનાર ગુરુ કેવી રીતે બની શકે? એક મિથ્યાત્વ, બીજું વેદ, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસક વેદ, ત્રીજો રાગ, ચોથો દ્વેષ, પાંચમો હાસ્ય, છઠ્ઠું રતિ, સાતમું અરતિ, આઠમું શોક, નવમું ભય, 10મું જુગુપ્સા, 11મું ક્રોધ, 12 માન અને 13 માયા અને 14 લોભ. એ 14 પ્રકારના અંતરંગ પરિગ્રહનો સંક્ષેપમાં આપણે અર્થ સમજી લઈએ. પહેલું, જે મનુષ્ય મિથ્યાત્વનો અર્થ સમજીએ. જે મનુષ્યાદિ પર્યાય શરીર, શરીરના નામ, શરીરના રૂપ તથા શરીરને આધારે જાતિ, કુળ, પદવી, રાજ્ય, ધન, કુટુંબ, યશ, અપયશ, ઊંચપણું, નીચપણું, ધનવાનપણું, નિર્ધનપણું, માન્યતા, અમાન્યતા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્રાદિક વર્ણ, સ્વામી, સેવક, યતિ, ગૃહસ્થપણું ઇત્યાદિ બહુ પ્રકાર છે તે પૂદગલ છે. પૂદગલ જે કર્મો તેનાથી ઉત્પન્ન થયેલા પ્રત્યક્ષ દેખાય છે, સંભળાય છે, અનુભવમાં આવે છે, આ વિનાશી છે, પૂદગલમય છે, મારું સ્વરૂપ નથી. આમ સારી રીતે વારંવાર નિર્ણય કરી રાખ્યો છે તો પણ અનાદિકાળથી મિથ્યાત્વ કર્મના ઉદયથી એવા સંસ્કાર દ્રઢ થઈ રહ્યા છે કે એના ઉપર જણાવેલ શરીરાદિ પ્રકારોના નાશથી પોતાનો નાશ માને છે, એના ઘટવાથી પોતાનું ઘટવું અને એના વધવાથી પોતાનું વધવું, ઊંચપણું, નીચપણું માની સંપૂર્ણ દેહાદિકમય થઈ રહ્યો છે. જોકે પોતાની વાણીથી આ બધાને પરરૂપ કહે છે. આ અમારા નથી, પરાધીન છે, વિનાશી છે, તથાપિ અંતરમાં એના સંયોગ વિયોગમાં રાગ દ્વેષ સુખ દુઃખ રૂપ આત્માના ભાવ થાય છે તે મિથ્યાત્વ નામનો પરિગ્રહ છે. જો સ્ત્રી પુરુષ નપુંસક આદિમાં કામ સેવવા રૂપ રાગ અંતરંગમાં થવો તે વેદ નામનો પરિગ્રહ છે. પરદ્રવ્ય જે દેહ, ધન, સ્ત્રી, પુત્રાદિક જેમાં રંજાયમાન રાજી થવું તે રાગ પરિગ્રહ છે. પરના ઐશ્વર્ય, જોબન, ધન સંપદા, યશ, રાજ્ય, વૈભવ આદિ પ્રત્યે વેર રાખવો તે દ્વેષ પરિગ્રહ છે. હાસ્યના પરિણામ તે હાસ્ય પરિગ્રહ છે.
પોતાના મરણનો વિયોગનો વેદના આદિનો ડર રાખવો તે ભય પરિગ્રહ છે. પોતાને ગમતા પદાર્થોમાં આસક્તિથી લીન થવું તે રતિ પરિગ્રહ છે. પોતાને અનિષ્ટ લાગે તેમાં પરિણામ ન લગાડવા, અણગમો રાખ્યા કરવા તે અરતિ પરિગ્રહ છે. ઇષ્ટનો વિયોગ થતાં ક્લેશરૂપ પરિણામ થવા તે શોક પરિગ્રહ છે. કોઈ ઘૃણા ગ્લાનિ થાય તેવી વસ્તુ દેખીને, સાંભળીને, સ્પર્શ કરીને કે ચિંતન આદિ કરીને પરિણામમાં ગ્લાનિ ઉપજવી અથવા પારકાની ચડતી દેખી ગમે નહીં તે જુગુપ્સા પરિગ્રહ છે. રોષના પરિણામ તે ક્રોધ પરિગ્રહ છે. 12મું ઉચ્ચ જાતિ, કુળ, ધન, રૂપ, જ્ઞાન, વિજ્ઞાન, ઐશ્વર્યને બળે 8નો મદ ગર્વ કરીને પોતાને મોટા અને પરને હલકા સમજવા કઠોર પરિણામ તે માન પરિગ્રહ છે. 13મું કપટ કરવા જે વક્ર પરિણામ કરવા તે માયા પરિગ્રહ છે. 14મું પરદ્રવની ઈચ્છારૂપ પરિણામ તે લોભ પરિગ્રહ છે. આ પ્રમાણે સંસારમાં મૂળ આત્માની ઘાત કરનાર અને તીવ્ર બંધનનું કારણ આ 14 પ્રકારનો અભ્યંતર પરિગ્રહ છે. 1 ક્ષેત્ર, 2 વાસ્તુ મકાન, 3 હિરણ્ય, 4 સુવર્ણ, 5મું ધન ધાન્ય, 6, 7મું દાસી, 8મું દાસ, 9મું કુપ્ય વસ્ત્રાદિ, 10મું ભાંડ વાસણાદિ એ 10 પ્રકારનો બાહ્ય પરિગ્રહ છે. આ પ્રકારે અંતરંગ બહિરંગ મળી 24 પ્રકારના પરિગ્રહ રહિત નિર્ગ્રંથ તે સદગુરુ પદને યોગ્ય છે એવો નિશ્ચય કરવો. સંયમ ધારણ કરીને પણ અંતરંગ બહિરંગ પરિગ્રહથી જે મન મલિન રાખે છે તેને ગુરુપણું ઘટતું નથી. જે નિરંતર રાત દિવસ ચાલતા, હાલતા, બેસતા, ઉઠતા, ભોજન કરતા પણ જ્ઞાનાભ્યાસમાં, ધર્મ ધ્યાનમાં, ઈચ્છા નિરોધરૂપ તપમાં આસક્ત છે તે ગુરુ પ્રશંસવા યોગ્ય છે, પૂજ્ય છે, વંદ્ય છે. હવે સદદેવ, સદગુરુ, સત્શાસ્ત્ર ઉપર સત્શ્રદ્ધા તેનું લક્ષણ છે એવું સમ્યક દર્શન તેના 8 અંગ ગુણનું વર્ણન કરે છે. નિશંક્તિ અંગ ઉપર આપ્ત આગમ અને ગુરુના લક્ષણ કહ્યા તે જ તત્વભૂત સત્યાર્થ સ્વરૂપ છે. એ તત્વોના આ પ્રકારના છે. બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથિ નહીં હોય, પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિથી જોય. અન્ય પ્રકારના નથી એવી અકંપ એટલે તરવારના પાણી પેઠે અચલ સન્માર્ગમાં સંશય રહિત રુચિ શ્રદ્ધા તે નિશંક્તિ ગુણ છે. ગદા, ચક્ર, ત્રિશૂલ આદિ અનેક પ્રકારના આયુધવાળા અને સ્ત્રીઓમાં અતિ આસક્ત, ક્રોધી, માની, માયાચારી, લોભી અને પોતાના કરેલા કામનો દેખાવ કરવાને ઈચ્છનારા હોય તેમને સંસારમાં દેવ કહે છે. હિંસા તથા ક્રોધ, કામ ક્રોધાદિકમાં ધર્મ જણાવનાર, પ્રરૂપનાર, મનાવનાર શાસ્ત્રને સંસારમાં આગમ કહે છે. તેમજ અનેક પાખંડી, લોભી, કામી, અભિમાનીને લોકો ગુરુ કહે છે. પરંતુ સદદેવ, સદગુરુ, સતશાસ્ત્ર કદી એવા હોય નહીં. એવી જેને દ્રઢ શ્રદ્ધા છે તેનું ચિત્ત મૂળ લોકોની ખોટી યુક્તિથી ચલાયમાન થતું નથી. કુદેવતાઓ પ્રસન્ન કરે કે વશ કરે એવા મંત્ર તંત્રાદિકની પણ તેની શ્રદ્ધાના પરિણામ વિકારી ચલિત થતા નથી. જેવી રીતે તરવારનું પાણી પવન વડે ચલાયમાન થતું નથી, એવી રીતે મિથ્યા દ્રષ્ટિના વચનરૂપ પવન વડે સત્યાર્થ દેવ, ગુરુ, ધર્મના સ્વરૂપ વિશે તેના પરિણામ સંશયવાળા થતા નથી. તેને નિશંક્તિ ગુણ હોય છે. આત્મતત્વનું સ્વરૂપ નિર્દોષ આગમમાં કહ્યું છે તેવો જેણે સ્વાનુભવ કરીને આત્મા જાણ્યો, પોતાને પોતે જાણ્યો અને પર પૂતગલના સંબંધને પર સ્વરૂપ જાણ્યો એવા સમ્યક દ્રષ્ટિ 7 ભયથી રહિત થઈને નિશંક્તિ ગુણ પામે છે. 7 ભય: એક આ લોકનો ભય છે, બીજો પરલોકનો ભય છે, ત્રીજો મરણનો ભય, ચોથો વેદના ભય, 5મો રક્ષાનો ભય, 6ઠ્ઠો અગુપ્તિ ભય, 7મો અકસ્માત ભય. જેમ તરવારની ધારનું પાણી હવાથી ચલાયમાન ન થાય એમ સમ્યક દ્રષ્ટિના પરિણામ
મિથ્યા દ્રષ્ટિના વચનરૂપી હોવાથી સંશયને પ્રાપ્ત ન થાય. પહેલું, પોતાનો પરિગ્રહ, કુટુંબ આદિ તથા આજીવિકા આદિ નાશ થવાનો ભય તે આ લોક ભય છે. તે સમસ્ત સંસારી જીવોને હોય છે. બીજો, પરલોકમાં કઈ ગતિ થશે, કયા ક્ષેત્રે જવું પડશે એવો પરલોકનો ભય છે. ત્રીજો, મરણ પામવાને ભારે ભય હોય છે. મારો નાશ થશે, કોણ જાણે કેવું દુઃખ પડશે, અરે રે મારો અભાવ થશે, હતો ન હતો થઈ જઈશ એવો મરણ ભય છે. ચોથું, રોગ આદિ દુઃખ આવી પડવાનો ભય છે, તે વેદના ભય છે. પાંચમું, પોતાની રક્ષા કરનાર કોઈ નથી એમ જાણી ભય પામવો, તે અરક્ષા ભય જાણવો. પોતાની વસ્તુ સાચવવાનું સ્થળ નથી, તેથી ચોરાઈ જવાનો ભય, તે અગુપ્તી ભય છે. અચાનક દુઃખ ઉપજવાનો ભય, તે અકસ્માત ભય છે. પોતાનું અને પરનું સ્વરૂપ સમ્યક પ્રકારે જાણનાર સમ્યક દ્રષ્ટિને એ 7 ભય હોતા નથી. આ દેહમાં પગથી તે માથા સુધીમાં જે જ્ઞાન ચૈતન્ય છે તે આપણું ધન છે. આ જ્ઞાન ભાવથી અન્ય એક પરમાણુ માત્ર પણ આપણું નથી. દેહ અને દેહના સંબંધી જે સ્ત્રી, પુત્ર, ધન, ધાન્ય, રાજ્ય, વૈભવ આદિ છે તે મારાથી ભિન્ન પરદ્રવ્ય છે. સંયોગથી ઉપજે છે. મારે અને એને શો સંબંધ છે? સંસારમાં આવા સંબંધ અનંતાનંત થયા અને છૂટી ગયા. જેનો સંયોગ થયો છે તેનો વિયોગ નિશ્ચય થશે. જે ઉપજ્યું છે તે વિનાશ પામશે. હું જ્ઞાન સ્વરૂપ આત્મા ઉત્પન્ન થતો નથી અને વિનાશ પામીશ નહીં એવો જેને દ્રઢ નિશ્ચય છે, તેને દેહ છૂટવાનો અને 10 પ્રકારના પરિગ્રહનો વિયોગ થવાનો ભય રહેતો નથી. તેથી આ લોકના ભય રહિત સમ્યક દ્રષ્ટિ નિશંક છે. સમ્યક દ્રષ્ટિને પરલોકનો ભય પણ નથી હોતો. તેમાં સમસ્ત વસ્તુઓનું અવલોકન કરાય તે લોક છે. તેથી આપણો લોક તો જ્ઞાન દર્શન છે, કારણ કે એમાં સમસ્ત વસ્તુઓ પ્રતિબિંબ રૂપે દેખાય છે. જે સમસ્ત વસ્તુઓ દેખાય છે તેનું આપણા જ્ઞાન સ્વભાવમાં અવલોકન થાય છે. આપણા જ્ઞાન ઉપરાંતની કોઈ વસ્તુને આપણે દેખતા નથી, જાણતા નથી. આપણું જ્ઞાન કદાચિત નિંદ્રા વડે ઢંકાઈ જાય કે રોગાદિકને લીધે મૂર્છા આવવાથી અવરાઈ જાય તો બધું વિશ્વ વિદ્યમાન છે તો પણ ન હોય તેના જેવું થયું. તેથી આપણો લોક તો આપણું જ્ઞાન જ છે. આપણા જ્ઞાન ઉપરાંત કોઈ વસ્તુ દેખવામાં, જાણવામાં આવતી નથી. પણ આપણા જ્ઞાન બહાર જે લોક છે તેમાં જે અનેક પ્રકારના નરક સ્વર્ગ છે તે સર્વજ્ઞ ભગવાનને પ્રત્યક્ષ છે, પણ તે સર્વ આપણા સ્વભાવથી ભિન્ન છે. પુણ્યનો ઉદય છે તે દેવાદી શુભ ગતિ આપનાર છે. પાપનો ઉદય છે તે નરક આદિ અશુભ ગતિ આપનાર છે. પાપ પુણ્ય બંને વિનાશી છે. સ્વર્ગ નરકાદિ પુણ્ય પાપનું ફળ પણ વિનાશી છે. સ્વર્ગ નરકાદિ પુણ્ય પાપનું ફળ પણ વિનાશી છે, પરંતુ આત્મા જ્ઞાન દર્શન સુખ વીર્યના અવિનાશપણાને ધારણ કરનાર અખંડ અવિનાશી છે, મોક્ષે લઈ જનાર છે. તેથી મારો લોક મારામાં જ છે, એમાં જ સમસ્ત વસ્તુનું અવલોકન કરતો હું વસું છું. આ પ્રમાણે પરલોકનો ભય જેમને નથી એવા સમ્યક દ્રષ્ટિ નિશંક હોય છે.